એસીએફ પરિવાર ટ્રિપલ મર્ડર કેસમાં કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયું, સ્પેશિયલ પી તરીકે એડવોકેટ ઉત્પલ દવેની નિમણૂક. ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ચાર્જફ્રેમની કાર્યવાહી અંગે શૈલેષ ખાંભલા રહ્યો હાજર. 26 મેએ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરને કોર્ટમાં હાજર રહેવા પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજનો આદેશ. 7 માસ પૂર્વે એસીએફ શૈલેષ ખાંભલાએ તેની પત્ની નયનાબેન, દીકરી પૃથા અને દીકરો ભવ્યને મોતને ઘાટ ઉતારી દફનાવ્યો હતો. જેમાં ગુમની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તપાસ હાથ ધરતા તેના રહેણાંક સરકારી કવાટરની નજીકથી ખોદકામ દરમિયાન ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. જે ચકચારી ટ્રિપલ હત્યા કેસમાં પોલીસે 1500મી વધુ સજ્જડ પુરાવા એકત્ર કરીને શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં 12 ફેબ્રુઆરીના ચાર્જશીટ દાખલ કરી હતી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બીજી મુદ્દતે શૈલેષ ખાંભલા હત્યા કેસની ચાર્જફ્રેમ કરવામાં આવતા ટ્રાયલ આજથી શરૂ કરવામાં આવી છે.